છે કર્મ સંન્યાસી. કર્મ સંન્યાસી એટલે શું? કર્મ સંન્યાસી એટલે કે મેં વ્યાખ્યા પણ એમાં કરેલી છે. મેં એક સ્ટીકર મોકલાવ્યું ને, આપણે સેમિનારોમાં શીખવાડીએ છીએ કે સૃષ્ટિની આદિમાં પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક થઉં, અને જે અનેક છે તે અલગ અલગ સ્તરો ઉપર અલગ અલગ તત્વો અને માયાના અનુભવ લઈ અને એ પોતાની સ્વયંની જાતને જાણી લે. તો ઇનડાયરેક્ટલી કેવું હોય તો એ માયાના અનુભવ કોણ લે છે? પરમાત્મા લે છે. પરમાત્માને રમવું હતું, એને કશુંક જોતું હતું, એટલે એની અંદરથી જ વિભાજન પામી અને આપણે બધા બની ગયા. આપણો પછી એમાં સ્વભાવ બન્યો. આપણો જે સ્વભાવ બન્યો એ સ્વભાવ અનુસાર આપણે કર્મ કરવાના છે, અને કર્મમાંથી એક અનુભવ ક્રિએટ થાય છે, અને એ અનુભવ પરમાત્મા જ લે છે. એવો ભાવ રાખીને આપણે કર્મ કરતા હોઈએ, અને એમાં સાક્ષી ભાવ હોય અને આપણી અંદરનો લાઇટ પડતો હોય, કારણ કે એ પરમાત્માનો અંશ પણ આપણી અંદર જ છે. અને આપણી અંદર રહેલો પરમાત્મા જ એ અનુભવ લે, એને ગ્રહણ કરે, સમજે અને શીખે. આવી સ્થિતિ રાખીને જે લોકો કર્મ કરે છે એ લોકો કર્મ સંન્યાસી છે. તો મને એમ લાગે છે કે આપણા વાઇટલફોલ જાગરણના જેટલા પણ સાધકો છે એ આ મારી વાતને સમજી ગયા હશે. આ વાત તમે ધાર્મિક છો કે તમે ધાર્મિક નથી એની સાથે કોઈ નિસ્બત નથી. તમે સત્કર્મ કોઈ નિસ્બત નથી. તમે સત્કર્મ કરો છો કે દુષ્કર્મ કરો છો, તમે પાપ કરો છો કે તમે પુણ્ય કરો છો, તમે કોઈને મદદરૂપ થાવ છો કે તમે નથી થતા, અહીંયા આ કોઈ વાત નૈતિકતાને લાગુ પડતી નથી. બસ તમે તમારા સ્વભાવ પ્રમાણે, પરમાત્માએ તમને સ્વભાવ આપ્યો છે અને એ સ્વભાવ પ્રમાણે તમારે કર્મ કરવાના છે. અને જે પૂર્વના જે કર્મનો જે હિસાબ કિતાબ છે એને સાધન બનાવવાના છે. અને એ સાધન સ્વરૂપ જ આપણા ઘરની અંદર માતા પિતા ભાઈ પતિ પત્ની બાળકો ને ગોઠવણ થઈ ગઈ છે. એમાં સુખ અને દુઃખની અનુભૂતિ થાય અને જીવન યાત્રા આગળ વધે, અને એમાંથી એક અનુભવ ક્રિએટ થાય. અને એ અનુભવ આપણી અંદર ચેતના છે, આપણી અંદર જાગૃતિ, એ જાગૃતિના લઈને પરમ સત્તા એમાંથી એક અનુભવ લે છે. અને આપણું આ મુખ્ય કામ છે. તો રાગ અને દ્વેષ ન કરવા અને અનુભવ જ લેવો. જીવનમાં સુખ આવે, સુખનો પણ એક અનુભવ છે, દુઃખ આવે, દુઃખનો પણ એક અનુભવ છે, અને એમાંથી કેમ બહાર નીકળવું એની કળા અટકળ વાપરી અને પોતાની જાતને પ્રૂવ કરવી છે. અહીંયા એક વાત બીજી આવે છે કે સ્વભાવ એટલે શું? તો સત્યની ખોજ કરવી એ શું છે? સત્યની ખોજ કરવી એનો મતલબ એવો નથી કે તમે આત્માને ઓળખવો છે. આત્મા થોડીક દૂરની વાત આવશે. તમારો સ્વભાવ ઓળખવો છે. તમે તમારા સ્વભાવને ઓળખશો તો જ તમે આત્માને ઓળખી શકશો. સ્વભાવને ઓળખ્યા વગર કદાચ તમે આત્માને ઓળખ્યો હશે એવું તમને લાગતું હશે તો એ પણ એક તમારો વહેમ છે. અને સ્વભાવને જાણ્યા વગર આત્માને ઓળખવો એ પણ એક ભ્રમ છે. મુખ્ય વાત છે તમારો સ્વભાવ. સ્વભાવને જાણીને જ તમે તમારા આત્માને ઓળખી શકો અને પરમ સત્તાને ઓળખી શકો. તો જ આપણી અંદર એક રાઈટ એંગલથી સાક્ષીભાવ જાગે અને જાગૃતિ આવે. તો દરેક સાધક મિત્ર ભાઈ બહેનોને એક નમ્ર નિવેદન છે. હવે ભાઈ બહેનો હું નહીં કહું, કર્મ સંન્યાસી, સર્વ કર્મ સંન્યાસી ભાઈ બહેનોને એક નમ્ર નિવેદન છે કે આપણે બધા પૃથ્વી ઉપર અનુભવ લેવા આવ્યા છીએ, અને આપણે આગળ વધવાનું છે, પોતાનો સ્વભાવને જાણવો છે, અને સ્વભાવ થકી આપણે પરમ સત્તાને જાણવી છે યા અથવા આત્માને જાણવું છે. અને એના માટે આપણે એક નક્કી કરવું પડશે, ચુનાવ કરવો પડશે, એક ડિસિઝન લેવું પડશે. અને ડિસિઝન છે યા તો હું સ્વયં મારી સેવા કરું 95%. મારી સેવાનો મતલબ એ છે કે મારું અહંકાર અને બીજાની ઉપર કંટ્રોલિંગ, બધું મારું જ છે. મારો અહંકાર, મારો પ્રભાવ અને બીજાની ઉપર શાસન કરવું એને કહેવાય પોતાની સેવા. આપણે બધા જ પરમાત્માના અંશ છીએ, અને સ્વભાવ પ્રમાણે દરેક વ્યક્તિ કર્મ કરી રહી છે અને જીવન યાત્રા આગળ વધી રહી છે. અને આપણે પરસ્પર એકબીજાને મદદ કરવી છે. આને કહેવાય છે અન્યની સેવા. તો તમારી પાસે બે જ ઓપ્શન છે. રાવણે પોતાની સેવા કરી હતી, બધું જ કાબૂ કર્યું હતું અને બધાને તાબે કરી નાખ્યા હતા. તો રાવણનું જે સેમ્પલ છે એ પોતાની સેવા અને અન્યની સેવા. જગત માટે તમે કર્મ કરો છો,
જગતની લોકો જે અનુભવ લેવા આવ્યા છે એમાં તમે સહભાગી બની અને કર્મ કરો છો એ છે અન્યની સેવા, જેની અંદર 51% બીજાની સેવા આવે અને 49% પોતાની સેવા આવે. તો હે સર્વ કર્મ સંન્યાસી ભાઈ અને બહેનો, તમે આ જીવનયાત્રામાં આગળ વધો અને પરમ સત્યને પામો, પોતાના સ્વભાવને ઓળખો, એવા જ શુભેચ્છાઓ સાથે અહીંયા આપણે વિરમીએ છીએ અને ફરી મળશું બીજા વિડીયામાં. ધન્યવાદ.